રાધનપુર 2025 સામાન્ય નગરપાલિકાની ચૂંટણી આજે 3/2/2025 સોમવારના રોજ રાધનપુર સેવા સદન ખાતે ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં ફોર્મ ચકાસણી કાર્યક્રમો યોજાયા, જેની અંદર ભારતીય જનતા પાર્ટીના 28 ઉમેદવારના ફોર્મ માન્ય રહેલ તો કોંગ્રેસના 28 ઉમેદવારના ફોર્મ માન્ય રહેલ તો આમ આદમી પાર્ટીના 9 ઉમેદવારોના ફોર્મ માન્ય રહેલ તો એક અપક્ષ ઉમેદવારનું ફોર્મ માન્ય રહેલ. ટોટલ 66 ઉમેદવારો મેદાનમાં. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે નગરપાલિકાની ચૂંટણીને લઈ રાધનપુર નગરપાલિકા ચૂંટણી અધિકારી અને મદદનીશ કલેક્ટર રાધનપુર અને રાધનપુર મામલતદારશ્રીની ઉપસ્થિતિમાં નગરપાલિકાની ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોના ફોર્મ ચકાસણી કરવામાં આવ્યા. આજરોજ સવારે 11 કલાકે સેવા સદન ખાતે, જેમાં ભારતીય જનતા પાર્ટીના 7 વોર્ડની અંદર 28 ઉમેદવારોના ફોર્મ માની રહ્યા અને કોંગ્રેસના ઉમેદવાર 7 વોર્ડની અંદર 28 ઉમેદવારના ફોર્મ માની રહ્યા. આમ આદમી પાર્ટીના ઉમેદવારોના 9 ફોર્મ માની રહેલ. હવે આવતીકાલે 4/2/2025 મંગળવારે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હોય. કેટલા ઉમેદવારો મેદાનમાં રહેશે તે તો આવતીકાલે જોવા મળશે. અત્યારે ટોટલ ઉમેદવારો રહ્યા છે 66. કોંગ્રેસ ભાજપે કરેલ જીતનો કર્યો દાવો. રાધનપુર નગરપાલિકાની ચૂંટણીમાં ટોટલ 66 ઉમેદવારો મેદાનમાં, જેમાં ભાજપના 28, કોંગ્રેસના 28 અને આમ આદમી પાર્ટીના 9 અને અપક્ષ એક ઉમેદવાર મેદાનમાં છે. એજીપી ન્યૂઝ ઇન્ડિયા હંમેશા સત્યની સાથે. આજથી ઉમેદવાર પ્રત્યે માન્ય રહેતા ચૂંટણી નગરપાલિકાના શ્રી ગણેશ, કેવું ગણિત અને કેવી સીટો જીતશો અને શું કહેશો? આજે ફોર્મ ચકાસણીનો દિવસ હતો, જેમાં તમામ ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે. હવે ચૂંટણી ખરા અર્થમાં દરેક ઉમેદવારો પોતાના વિસ્તારમાં ચૂંટણીનું બ્યુગલ ફૂંકી અને લડવા માટે જઈ રહ્યા છે. ખરેખર ખૂબ રસાકસીભરી ચૂંટણી રહેવાની છે અને ખૂબ જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટી જીતવાની છે. 28 સીટ ઉપર ભગવો લહેરાવવાની તૈયારી સાથે અમારા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં આજથી ઉતરશે. નગરપાલિકા માટે શું ચૂંટણી ઢંઢેરો 28 ઉમેદવારોનો? ચૂંટણી ઢંઢેરો અમારો એક જ છે કે વિકાસથી જ વેગવંતુ બની શકાય છે અને આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા બનાવીને રાધનપુરને સુંદર રાધનપુર બનાવવાનું છે, રળિયામનું રાધનપુર બનાવવાનું છે. TP1 અમારે રાધનપુરમાં અમલીકરણ કરાવવું છે, પોકેટ ગાર્ડન બનાવવા છે, જે વૃદ્ધોને બેસવા માટેની સુવિધા મળે, નળ સે જલની યોજના પૂર્ણ કરવી છે, વડપાસર તળાવને બ્યુટિફિકેશન કરવું છે. એટલે ટોટલ ઓલ ઓવર આખા રાધનપુરને હરિયાળું નગર બનાવીને આવનારા સમયમાં રાધનપુર એક કેન્દ્ર બિંદુનું સ્થાન બને તે તરફની દિશા તરફ આગળ વધે. કેટલા મહિનામાં રાધનપુરની કાયાપલટ કરે છે? લગભગ જો ભારતીય જનતા પાર્ટીને અમને પૂર્ણ બહુમતીથી સત્તા પ્રાપ્ત થાય છે તો અમે આવનારા 3 વર્ષની અંદર રાધનપુરની કાયાપલટ કરી નાખીશું. આવનારા સમયમાં રાજ્ય સરકારની સ્પેશિયલ ગ્રાન્ટ ફળવાવીને પણ રાધનપુરના વિકાસ તરફ અમે અગ્રેસર થવાના. આપનો પરિચય? જશુભાઈ રાવલ, મહામંત્રી રાધનપુર શહેર ભાજપ, પૂર્વ પ્રમુખ રાધનપુર શહેર. ઓકે. નગરપાલિકાની ચૂંટણી આ સ્પર્ધામાં આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક તમે ઉમેદવાર છો. એક નંબરના વોર્ડમાંથી કોંગ્રેસના કાર્યકર્તા ભાજપમાં જતા રહ્યા છે, તો કેવી રીતે ચૂંટણી લડશો અને કેવી રીતે જીતશો? એ લોકો જે ભાજપવાળા એમને કોઈ ઉમેદવાર મળ્યા નથી 1 નંબરમાં, એટલા માટે જ ભાજપ અમારા માણસો લઈ જઈને ભાજપમાં એમને ટિકિટો આપી છે. આપ બધા સારી રીતે જાણો છો, વર્ષોથી ભાજપમાં કામ 1 નંબરના કરતા હતા, એમને બધાને ઓકર નાખી અને અમારા સીટા લઈ જઈ અને એમને ટિકિટો આપી છે. અમે એમને 1 નંબરની અંદર 4 અમે જીતાડશું અને ભાજપને ભાન લાવી દઈશું. વિકાસ તો ફક્ત ને ફક્ત તમે ધારાસભ્યના ખરીદી જોઈ લો, વિકાસ તો એમનો થયો છે. અમે મુખ્ય રસ્તા, પાણી, ગટર અને વિકાસના કામમાં અમે ધ્યાન રાખશું અને અમારી નગરપાલિકા અંદર 20 થી 18 સીટો આવશે. એમને જે ગોઠવવું હોય ગોઠવી રાખે. વસ્તી જનતા કોંગ્રેસને હારી છે, હારી રહેશે અને અમે બહુમતીથી જીતશું. મીડિયાના માધ્યમથી આપને વિનંતી કરું છું. રાધનપુરની જનતાને શું સંદેશો આપવા માંગો? રાધનપુરની જનતાને અમે એવો સંદેશો આપવા માગીએ છીએ કે અમે વિકાસના કામ કરશું. અમે જાતિવાદ ઉપર ચૂંટણી નહીં લડીએ અને જાતિવાદ લડાવે છે એ તો ભાજપ લડાવે છે. તમે પત્રકાર તરીકે બહુ હોશિયાર છો, તમને ખબર છે કેવી રીતે જાતિવાદની ટિકિટો આપવાની છે, એ આપ સૌ જાણો છો. અને અમે વિકાસના કામથી ચૂંટણી લડવાના છીએ અને વસ્તી અમને બહુમતીથી જીતાડશે. રાધનપુર નગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ ચકાસણી પૂરી થઈ. આજથી રણ સંગ્રામ શરૂ થયો છે. સામે ભાજપ કોઈ કચાશ છોડવા માંગતી નથી અને 3 વર્ષની અંદર રાધનપુરની કાયા પલટી નાખવાનું ભાજપે એલાન કર્યું છે. શું કહેવા માંગો છો? કેવી ચૂંટણી લડશો?
ચૂંટણી અમે જોરશોરથી લડી રહ્યા છીએ અને અહીંની સ્થાનિક બધા પબ્લિક જાણે જ છે કે કોણ કામ કરે કોણ નથી કરતું. અહીંયા જ્યારે અમારી બોડી હતી ત્યારે અમારી બોડીએ 100% પ્રયત્નો કર્યા હતા અને ભાજપે કિન્નાખોરી રાખી અને જે ચીફ ઓફિસરોની વારંવાર બદલીના હિસાબે અમે લોકોના જે અધૂરા કામો મૂક્યા છે એ કામો જીત્યા પછી 100% પૂરા કરવા જઈ રહ્યા છીએ. સાથે અમારી બોડી બની રહી છે અને જે લોકોને અમને મેન્ડેટ આપ્યા છે એ લોકોનું પણ કામ બધાને ખબર જ છે કે કોને શું કર્યું છે. એટલા માટે અત્યારે સ્થાનિકની અંદર આપ સૌ અમે જ્યારે બોડીની અંદર બેસશું, અમે જ્યારે જીતીને આવશું ત્યારે રખડતા ઢોરનો પ્રશ્ન છે, પીવાનું પાણી છે, લાઇટના પ્રશ્નો છે, સીસીટીવી કેમેરા બંધ પડ્યા છે, તેમજ જે પણ ત્યાં અહીંના સ્થાનિક પ્રશ્નો છે એ તમામે સ્વસ્થાને લઈ અને બધું અમે કરી આપીશું. પહેલી 3 પ્રાયોરિટી કઈ હશે કે કોંગ્રેસ બોડી બનશે તો રાધનપુરમાં તો? સૌ પ્રથમ અમારી પહેલી જ પ્રાયોરિટી એ હશે કે અમારી કોંગ્રેસની બોડી બનશે તો અમે રાધનપુરને સ્વચ્છ બનાવીશું અને જે ગટરના ઉભરાતા પ્રશ્નો છે એ પ્રશ્નોને અમે સોલ્વ કરીશું. સાથે અમે જ્યાં ત્યાં ગંદવાડ થાય છે, રખડતા ઢોરનો પ્રશ્ન છે, એ બધું અમે સોલ્યુશન લાવીશું. વોર્ડ નંબર 1 માં કોઈ જ્ઞાતિવાદને લઈને ના, વોર્ડની અંદર કોઈ વાંધા અરજી આપવામાં આવી નથી, કારણ કે જ્ઞાતિવાદ એ લોકોને ખ્યાલ નહીં હોય. એમનામાં ઘણા એવા એડવોકેટ છે કે એડવોકેટોને ખબર હોવી જોઈએ કે કોઈ સ્ત્રીના વિરોધમાં અરજી આપો તો પહેલાં તમે ભણ્યા છો લીગલને લઈને તો લીગલ તમે પહેલાં તપાસ કરો કે કોઈ પણ જન્મજાત એના ભાદરથી નક્કી થતી હોય છે. તમે બાય કાસ્ટને લઈને જ્યારે અરજીઓ કરી રહ્યા છો તો કમસે કમ તમે એટલું તો જાણો કે બાય કાસ્ટની અંદર લીગલની અંદર પ્રોવાઈડ અને આઈપીસી એક્ટ કે જે તે તમે ભણ્યા હશો એ તમને ખબર જ હોવી જોઈએ કે મહિલાની જાતિ ક્યાંથી નક્કી થાય છે. એટલા માટે એ લોકોએ જે ઓબ્જેક્શન આપ્યું હતું એને લઈને એ પરથી પણ જાણવા મળે છે કે એ લોકોમાં પૂરતું જ્ઞાન પણ નથી.